લાસ્ટ આપણને જોઈએ આશીર્વાદ અને પ્રાર્થના. ભગવાનને પ્રાર્થના કરવી પડે. કેમ કે ગમે એટલો વ્યક્તિ હોશિયાર હોય, ઇન્ટેલિજન્ટ હોય, 1 સેકન્ડમાં યાદ રાખી શકે એવો હોય, કોકનું જજમેન્ટ લઈ લે એવો હોય, પણ અહીંયા એટલા બધા નર્વ્સ છે બ્રેનમાં, એકાદ હાલી જાય ને, એકાદ, તો જે નામનો સાક્ષાત્કાર થયો છે એ જ નામ ભૂલી જઈએ, ખબર ના પડે. ક્યારે માઇન્ડ બ્લેન્ક થઈ જાય એની ગેરંટી આપણે લઈ શકીએ નહીં, કોઈ જ ના લઈ શકે. એવા લાઈફમાં સિચ્યુએશન્સ આવે જ કે જ્યારે આપણને ભગવાનની કૃપાની જરૂર પડે. એના માટે પ્રાર્થના કરવાની. અને પ્રાર્થના કરીએ તો આશીર્વાદ મળે. આશીર્વાદ મળે તો પછી આપણો બેડો પાર થઈ જાય. તો એ આપણા 4 સ્ટેપ છે. એટલે નાનકડી એક વાત કરવી છે ખાલી, જેમ એક પરમભાઈ આપણને એમના એક્સપિરિયન્સની વાત કરી. 15 કલાક પબજી રમવા વાળો એ વ્યક્તિ છે, આપણે અહીંયા જ ઊભો થઈને ગયા પરમભાઈ. તો આજે ઇન્ડિયાના એક બહુ સારા ઇન્સ્ટિટ્યૂટમાંથી માસ્ટર્સ ડિગ્રી ભણવા માટે જાય છે. પણ એનું કારણ શું છે? કે આજે ટ્રાન્સફોર્મેશન થવું એનું કારણ પ્રાર્થના અને આશીર્વાદ છે. 15 કલાક પબજીમાંથી 15 કલાક બુક ઉપર આવવું એ ભગવાનની કૃપા સિવાય શક્ય નથી.